કલેજાએ લઈ લીધું બુટકટ ને આ ભાઈનું તો કઈક અલગ જ હાલતું હતું અહીંયા. તો જય માતાજી અને જય રમાપીર, સ્વાગત છે ઋતુ મકવાણાના મિની વ્લોગમાં. સવારમાં પોરમાં નીકળી જતા હતા ને લાગે છે હવે ઉનાળો આવી ગયો, બહુ ગરમી થાય છે હો. આવી ગયા કારખાને ને કારખાને મળ્યું તું તાળું. હાલો હવે ગવા મળ્યું સાના મના હીરા. 12:30 થઈ ગયા ને આપણે પડી ગયો લંચ ને. ગાયત્રીમાં તો કીડી મકોડા ગોડે માણસો હતું. જમીને આવી જાય આપડા કલેજા પાસે. પાછો આપણને તો ચા વિના ચેન પડે ને. લઈ આવા ચાનો ટાઈમ થયો ને તે નીચેથી ચા. 7:30 થઈ ગયા ને આપણે થઈ ગયો ઘરે જવાનો ટાઈમ. આપણે બી એવા ઘરે ને ઘરે દીતું જમતી હતી ફોન જોતી જો એના ઉપરથી પાછા નખરા. આવી ગયા બેનના ઘરે ને બેનના ઘરે ખાઈ લીધી ચોકલેટ વાળી ફેપ્સી. પછી તો અમારા ભાણિયાભાઈ ને ફેપ્સી નો આપી તો એ રોવા મીણ્યા. પછી તો અમારા ભાણિયાભાઈ રોટલી બનાવવા મીણ્યા. જો આ બાજુ એનું તો અલગ જ હાલે છે. બાપ દાદા ધોતું પહેરી પહેરીને મરી ગયા ને મારો કલેજો રોય કે મારે તો બુટકટ વિના નહીં જ હાલે. પછી તો હું દાબી 2000 વાળી જોઈ. પછી તો હું કપડા લઈને લઈ લીધો કલેજાને બ્લોગમાં. પાછો એ રિહાઈ જાય હાલતા. તો આજના બ્લોગમાં એટલું જ તે. ગમો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી ફોલો કરી રાખો બધાય.